હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ચાલો ત્યારે કરી લઈએ નાસ્તો. આજે નાસ્તોમાં છે બ્રેડ પકોડા અને પૌવા બટેકા, અને નાસ્તો વાસ્તો કરીને ફાઇનલી નીકળી પણ ગયા છે. બાય બાય. સીનરી તો જો ભાઈ જોરદાર છે, બાકી રસ્તા તો જોરદાર છે. એમ જવાની મજા આવે છે. મસ્ત જોતા જોતા જાણે કંઈ અલગ જ દુનિયામાં પહોંચી ગયા હોય ને એવું લાગે છે. જબરજસ્ત એકદમ. આકાશ પણ એકદમ ચોખ્ખું ચોખ્ખું છે અને રસ્તા જો ગાઈસ કેવું સરસ મજાની સીનરી છે. મજા આવી ગઈ. અને આજુબાજુ પહાડો છે. અને હમણાં અમે છીએ મધ્યપ્રદેશમાં ને બસ આ હવે જઈ જ રહ્યા છે. 22 વાગી ગયા છે, 11:30. જમી લઈએ. એક મસ્ત રેસ્ટોરન્ટ મળ્યું છે. ટાઈમ પર થઈ ગયો છે અને એક્સપ્રેસ હાઈવે છે તો ખબર નહીં આગળ મળશે કે કેમ, એટલે અમે ઊભા રહી ગયા છે જમવા માટે. અને ભાઈને અહીંયા એક મસ્ત ફ્રેન્ડ મળી ગયું છે. લોકેશન જબરજસ્ત છે. હોટલની પાછળ જ મસ્ત ડુંગર છે. ડુંગરવાળો વિસ્તાર સરસ મજાનો. જે ઝૂલા પર બેસી જજા. ગાઈસ પોપટ થઈ ગયું છે. બહુ વેઇટિંગ છે, ખાલી જ નથી ટેબલ. હજી કલાક લાગશે તો એ લોકો કહે છે કલાક, પણ 2 કલાક પર થઈ જશે. એટલે પછી અમે વિચાર્યું કે આગળ જઈએ, બીજી કોઈ હોટલ જોઈએ, કેમ કે ખોટું એટલો વેસ્ટ નથી કરવો ટાઈમ. અને રૂહી મેડમને મજા આવી છે અહીંયા રમવાના સાધનો જોઈ લીધા એટલે બહુ વેઇટિંગ છે. ખાલી ક્યાં હા પકડું છે. આઈ જા. ચાલ જલ્દી આવી જા. ડેડી ચાલ્યા. જો ગાડી કાઢી દીધી છે. ચાલો બસ હવે લાસ્ટ. ઓકે, વેઇટિંગ બહુ છે, ખાલી નહીં મળે ટેબલ. જતા રહે. रूही वेट चलो आई जा. चलो બસ ચલો હવે ડેડી ગાડી કાઢી દીધી. ચલો ચલો ચલો, આપણે રહી જઈશું નહીં તો, છે ને. ચાલ ફાઇનલી મળી ગઈ છે બીજી હોટલ. જમી લઈએ. અને જમવામાં અમે આજે મંગાવ્યું છે દાલ ખીચડી, કેમ કે 2-3 દિવસથી હેવી ખાવાનું થતું હતું, એટલે આજે થોડું સાદું સિમ્પલ જ ખાઈએ એમ કરીને મંગાવ્યું છે. અને જમીને ફાઇનલી હોટલને બાય બાય કરીને, એમ તો રિવ્યૂમાં કહું ને તો સારું હતું. સાદું જ ખાધું છે, વધારે કંઈ ખાધું નહીં. તો જમીને ફાઇનલી નીકળી ગયા છે અમારા સફર પર. મતલબ હવે તો ઘરે જ જવાનું છે. આજુબાજુ ગાઈસ છે ને, અયોધ્યા નજીક હતું, વારાણસી નજીક હતું, કાશી, ઉજ્જૈન બધું નજીક હતું. પણ પછી અમે વિચાર્યું કે હમણાં વધારે ભીડ છે અને જે અમારા
જે સંબંધીઓ ગયા છે એ લોકો દ્વારા ખબર પડી કે એ લોકોને દર્શન નથી થયા, કેમ કે એટલી લાંબી 4-5 કલાકની લાઈનો છે. તો પછી અમે વિચાર્યું કે આ વખતે કુંભ મેળાનો જ લાભ લઈએ અને બીજા બધા જે સ્થળો બાકી છે એના માટે અમે ફરી પાછા આવીશું એમ કરીને અમે કશે ફર્યા નથી. બસ સ્નાન કર્યું ત્રિવેણી સંગમમાં અને ત્યાંથી પાછા રિટર્ન ઘરે માટે નીકળી જ આવ્યા છે. આ જો ગાઈસ ડુંગર પર ચહેરા દેખાઈ રહ્યા છે. જો તમે ધ્યાનથી જોશો ને તો ઘણા બધા ચહેરા, આંખ, નાક, મોઢું દેખાઈ રહ્યું છે. આગળ તો છે જ અને પાછળ પણ ખાસા એવા ચહેરા દેખાઈ રહ્યા છે. અમારા ભાઈએ શોધેલું છે. આ છે ને આ માણસ ગાડી ચલાવતો છે. હા, મારવાની કે ઉતાર દેવા જોઈએ. અરે અહીંયા કંઈક થયું છે. જો ગાડીઓ બી ખાસી ટ્રાફિક. હા જો એક્સિડન્ટ થયું છે અને હમણાં જ થયું લાગે, ખાસો વધારે ટાઈમ નથી થયો. જો ગાઈસ ખાસા બધા એક્સિડન્ટ જોયા છે આવતા જતા અને આ કદાચ હમણાં જ અડધો કલાક પહેલાં જ થયું લાગે છે. સાચવીને આવો ગાઈસ, જે પણ આવતા હોય સાચવીને આવો, ઉતાવળ નહીં કરો. અને જો થોડેક આગળ જતાં વંટોળ પર દેખાઈ ગયું છે. આજે તો બધા જ અનુભવ થઈ જવાના છે લાગે છે ગાઈસ. જો હવામાં પાંદડાઓ ઉડી રહ્યા છે. આ જો બધા નાનકડું વંટોળ ચાલુ થઈ ગયેલું છે. એટલે ખબર નહીં એટલી બધી ગાડીઓ આગળ ઊભી છે કે એમ તો એટલું મોટું લાગતું તો નથી, પણ પોલીસવાળા અહીંયા ઊભા છે એટલે કદાચ એ લોકોએ રોક્યા છે. અમે પણ ઊભા રહી છીએ થોડી વાર. એમ તો આગળ વધી ગયું છે રસ્તો ક્રોસ કરીને. આ જો ગાઈસ નાનકડું વંટોળ. એમ તો મેં તો પહેલી વાર જોયું છે કેમ કે અમારી સાઈડ એટલું જોવા નથી મળતું. મેં તો પહેલી વાર જ જોયું છે ભાઈ આવું આવે, એટલે મને તો બહુ નવાઈ લાગે. આ લગભગ હવે ધીમું થઈ ગયું છે. પહેલાં થોડું ફાસ્ટ હતું, હમણાં થોડું ઓછું થઈ ગયું છે. કદાચ આગળ જતાં પૂરેપૂરું ખતમ થઈ જાય એવું લાગતું છે. નાનકડું વંટોળ, નાનકડું વાવાઝોડું. પછી અમને જોવા મળી ગયા છે નાના વાંદરાઓ. અહીંયા રસ્તા પર ઘણા બધા નાના વાંદરાઓ બેઠા છે. તો આજે તો ઘણું બધું એવું જોવા મળી ગયું છે. આ જો ગાઈસ ઝાડ પર બેસી રહેલું છે. આ જો કેવું સરસ છે, નાનું નાનું. બધી ગાડીઓ ઊભી રહીને જોઈ. અરે આ શું થયું? અરે ગાઈસ જો અહીંયા ટ્રક સળગી ગઈ છે. અરે બાપ રે, આજે તો શું છે બધું જાતનું જોવા મળે છે. અને ધુમાડો હજી ચાલુ જ છે, મતલબ આ પણ આજનું જ થયું લાગે છે. હજી ઓલવાયું પણ નથી. કંઈક સામાન લઈ જતા લાગે ને આખી ટ્રક સળગી ગઈ છે. બાપરે, આવા સુમસાન જગ્યા આવું કંઈ ઘટના થાય તો શું કરીએ? અહીંયા તો પાછું કહું ને ગાઈસ આ વિસ્તારમાં નેટવર્ક પણ નથી, સુમસાન એરિયો છે એટલે. તો ફાઇનલી બધું જોતાં હવે આગળ વધી રહ્યા છે અને બધાને પાછી છે ને ગાઈસ ભૂખ લાગી ગઈ છે કેમ કે વાગી ગયા છે 4:30. તો હવે સારી એવી જ કોઈક જગ્યા જોઈએ અને ઘરેથી થોડો નાસ્તો લઈ આવ્યા છે તો એ જ કરી લઈએ ઊભા રહીને કશે. અને આવું જંગલ વિસ્તાર જ આવ્યા કરે છે. જો ગાઈસ પાછું એ જંગલ ચાલુ થઈ ગયું છે. તો થોડી વસ્તીવાળી જગ્યા હોય ને તો થોડું સેફ રહે એટલે જોતા છે હવે આગળ કોઈક વસ્તી આવે, કોઈ સારું એવી જગ્યા મળે ઝાડ નીચે મસ્ત ઠંડક હોય તો એવી જગ્યાએ ઊભા રહીએ અને નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી એક જગ્યા પર ઊભા રહ્યા છે અને શક્કરટેટી ઘરેથી લાવેલા હતા તો એ ખાઈ લઈએ એમ કરતા છે. અને અહીંયા ઊભા છે અને આગળ છે ને ગાઈસ ચંદ્રકાંત કંઈક પાડી રહ્યા છે તો એ જ જોવા હું જાઉં છું. અરે આ તો આંબળા છે, આંબળા. હા, પણ હજી નાના છે. થોડા આપણે વહેલા આવી ગયા, થોડા જો પાકેલા હતા ને તો મજા આવી જતી ખાવાની. રહેવા દો, નહીં પાડો, ખોટા કાચા છે ને
તો એમ બી તુરા લાગશે. રહેવા દો. એટલું આખું ઝાડ ભરેલું છે ગાઈસ, જો આંબળાથી. તો સક્કરટેટીથી બધાનું પેટ ભરાયું નહીં, એટલે અમે પછી છે ને ઘરેથી મમરા, કચુંબર, ટામેટાં, કાંદા બધું જ લઈને આવેલા હતા. તો હવે ભેલ બનાવીને ખાઈ લઈએ એમ કરીને બેઠા છે, સાદડી બાદડી પાથરીને, અને ઘરથી બધું જ સામાન અમે લઈને આવેલા હતા. અને ગાઈસ આવું છે ને મસ્ત રસ્તા વચ્ચે આવું પિકનિક જેવું મસ્ત માહોલ બની ગયેલું છે ને, રૂહીને પણ મજા આવી રહી છે અને બધાને મજા આવે છે. તો અમે એ જ બધી વાતો કરી રહ્યા છે કે આપણે છે ને ફરી પાછું કશે પ્લાન કરીશું, ટેન્ટ બેન્ટ લઈને રાત રોકાઈશું. અને આ રીતે બધા ભેગા મળીને જાતે જ ખાવાનું બનાવવાની કંઈક મજા જ અલગ છે ગાઈસ. તો એમ તો અમે દર વર્ષે છે ને નદીએ નાહવા જઈએ ને ત્યાં ખાવાનું પણ બનાવીએ અને નાહી પણ લેતા, પણ આ વર્ષે ગોઠવાયું નથી. બધા થોડા બિઝી છે, આમ તેમમાં અટવાઈ ગયું છે. પણ જોઈએ જેમ બધાને ટાઈમ મળે, જેમ બધા ફ્રી થાય એટલે ફટાફટ પ્લાન બનાવી દઈશું. અને આ જો મસ્ત કચુંબર કપાઈ ગયેલું છે. હવે જલ્દીથી ભેલ બનાવીએ અને ખાઈ લઈએ, કેમકે ખાસો ટાઈમ થઈ ગયો છે. 1 કલાક જેવો તો થઈ જ ગયો છે, કેમકે સરસ એવું મસ્ત માહોલ બની ગયેલું છે ને, એટલે બધાને મજા આવે છે. રૂહી મેડમને પણ મજા આવે છે. અને આ મમરા બસ ભાઈએ કાઢી દીધા છે. હવે કચુંબર મિક્સ કરી દઈએ અને ફટાફટ બધું ઝાપટી જઈએ. તૂટી પડો અને પેલા બોમ પેલા મીઠા હોવા ચમચી નહીં મળે, એમ જ ખાવાનો છે. આ બોક્સ આટલી જ છે જોની. ઓછું પડે ને કઈ ક્યાં બાજુ આવી કઈ ઓછું પડે ને. લીંબુ ઓછું લાગે ને જીજુ ચાહીરું છે ના તું ખાવ લે, તમને માં ખબર નહીં. ચાલો ત્યારે પેટ પૂજા થઈ ગઈ છે, તો હવે બિસ્તરા પોટલા બધા પેક કરીએ અને પાછા નીકળીએ ઘર બાજુ. અને સરસ મજાની જગ્યા મળી ગઈ હતી, મજા આવી ગઈ. ઘરેથી સામાન લઈ આવેલા હતા ભેલનું, એટલે બેસીને ભેલ બનાવી અને મસ્ત નાનું પિકનિક જેવું થઈ ગયું. અને હમણાં વાત કરું તો અમે છે મધ્યપ્રદેશમાં. આજે અડધો રસ્તો કાપ્યો છે, અડધો બાકી છે. વાગી ગયા છે સાંજના 6:30 અને આ સૂરજ ડૂબવાની તૈયારીમાં જ છે, એટલે હવે જલ્દી અંધારું પણ થઈ જશે. અને એમ તો રસ્તા ઘણા સારા છે અને અવર જવર પણ ગરી છે, એટલે વાંધો નથી આવતો. અને અમે એક જગ્યા પાછા ચા પીવા માટે ઊભા રહી ગયા, તો અહીંયા પરોઠા ગરમ બનતા હતા, તો ચાલો ખાઈ લઈએ એમ કરીને પરોઠા ખાધા અને ફરી પાછા નીકળ્યા. ઓકે ગાઈસ, તો ચાલો આ વાળો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ, કેમકે ખાસો લાંબો એવો થઈ ગયો છે. મળીએ કાલે નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે ચલો, બાય બાય. હર હર મહાદેવ.